છેલ્લા 24 કલાકથી મેઘરાજા જોરદાર ઇનિંગ કરી રહ્યા છે। 24 કલાકમાં મેઘરાજાની જોરદાર ઇનિંગથી અત્યારે હાલમાં ચારેકોર પાણી જોવા મળી રહ્યું છે। માણાવદર તાલુકામાં અત્યાર સુધીમાં હાલમાં 24 કલાકમાં 15 ઇંચ જેવો વરસાદ વરસી ચૂક્યો છે। માણાવદર તાલુકાના આવતા તમામ ગામડાઓમાં અત્યારે બેટ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ નદી કે તળાવ કે કોઈ પણ એવા મોટા જળાશયના નથી, પરંતુ આ દ્રશ્યો છે ખેતરમાં અત્યારે હાલમાં પાણી ફરી વળ્યા છે ને હાલમાં બેટ જેવી પરિસ્થિતિઓ દરેક જગ્યાએ જોવા મળી રહી છે। હાલમાં ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે અને જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં માણાવદર, મટિયાણા સહિતના જે ગામો છે અથવા તો ઘેડ વિસ્તારો છે તે તમામ ઘેડ વિસ્તારોમાં અત્યારે હાલ પાણી ફરી વળ્યા છે। કેશોદમાં પંથકમાં ગઈકાલ રાતથી જ મેઘરાજા મુસળધાર વરસી રહ્યા હતા, ત્યારે વંથલી, માણાવદર, ભેસાણ, વિસાવદર, મેંદરડા, માળિયા સહિતના ગામોમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી। જૂનાગઢના માણાવદર તાલુકાનું પીપલાણા ગામ બેટમાં ફેરવાયું છે। ખેતર, ઘર અને ગલીમાં માત્ર પાણી જ નજરી પડી રહ્યું છે। પીપલાણા ગામમાં ગઈકાલે સાંજે 5 વાગે એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું, ત્યારે ગામમાં પાણી ઘૂસી જતું આજે સવારે આ મૃતક મહિલાના પાર્થિવ દેહને કમરડૂબ પાણીમાં સામે કાંઠે ગામની બહાર લઈ જવામાં આવ્યો હતો। ત્યારબાદ જૂનાગઢ સોનાપુરી સ્મશાન ખાતે તે મહિલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। હાલ જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવ જેવી સ્થિતિ જોવા મળી હતી ને માણાવદર તાલુકામાં તમામ ગામ છે તે બેટમાં ફેરવાયા છે। કેડ પંથકમાં વધારે પડતા પાણીને લીધે અત્યારે સામાન્ય જનજીવન છે તે અસરગ્રસ્ત બન્યું છે। હાલમાં સ્મશાન પણ અત્યારે પાણીમાં ગરકાવ હોવાથી ત્યાં મહિલાના અંતિમ સંસ્કાર કરવા શક્ય નહોતા, તેથી જૂનાગઢ સ્મશાનમાં અત્યારે આ મહિલાનો મૃતદેહ છે તે લાવવામાં આવ્યો છે અને ત્યાં અંતિમ સંસ્કાર તેના કરવામાં આવ્યા હતા। ત્યારે આ જ રીતે જૂનાગઢના જે માણાવદર તાલુકાના અન્ય ઘેડ પંથકો છે તે પણ બેટમાં ફેરવાયા છે અને અત્યારે ત્યાં જનજીવન પણ અસરગ્રસ્ત બન્યું છે। લોકો અત્યારે પાણી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે। ઉપરવાસમાં પડેલા વધારે પડતા વરસાદને લીધે જૂનાગઢના આણંદપુર, બાટવા, સાવલી, ઓઝત, ઉબેણ, કેરાળા ડેમ ઓવરફ્લો થયા હતા, તો અન્ય ડેમોમાં 50% જેવા નવા નીરની આવક થઈ છે। હસનાપુર ડેમમાં પણ 19 ફૂટ જેટલું પાણી આવ્યું છે, જ્યારે વંથલી નજીક આવેલી ઓઝત વિયર ડેમમાં પાણી આવતા પૂર પ્રવાહે ઓઝતના પાણી વહેતા થયા છે। તો વંથલીના ઓઝત વિયર ડેમના નીચાણકાંઠાના વિસ્તાર જેવા કે સાપુર, કાજલિયાળા, વંથલી સહિતના વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। ત્યારે માણાવદર તાલુકાના અત્યારે 19 જેટલા ગામ છે તે સંપર્ક વિહોણા બન્યા છે। આમ જૂનાગઢથી પોરબંદર જતો રસ્તો પણ ગઈકાલે બંધ કરવામાં આવ્યો હતો। આમ અત્યારે હાલમાં જૂનાગઢ જિલ્લામાં વધારે પડતા વરસાદને લીધે અનેક જનજીવન છે તે અસરગ્રસ્ત બન્યું છે અને ચારેકોર પાણી જોવા મળી રહ્યું છે। આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ।